પ્રારંભ પહેલા જ ભરૂચ શહેરમાં પાણીકાપ જોવા મળ્યો। ભરૂચમાં કાલથી 5 દિવસ એક સમયે પાણીનું વિતરણ પાઇપલાઇનની કામગીરીને પગલે પાલિકાએ નિર્ણય લીધો છે। ભરૂચમાં 3.5 લાખ લોકોને અસર થશે, ત્યારે ઉનાળાની પ્રારંભે જ આ પ્રકારે પાણીકાપ જોવા મળ્યો છે। આવતીકાલથી 5 દિવસ માટે એક જ સમયે પાણી અપાશે। 20 વર્ષ અગાઉ આરસીસીની પાઇપલાઇન મોટા ડાયામીટરની નાખવામાં આવેલ હતી, પરંતુ સમય જતાં એ પાઇપલાઇન અમુક જગ્યાએથી લીકેજ થવાના કારણે એ પાઇપલાઇન બદલવાની જરૂરિયાત હતી। સાથે સાથે ગેલવાળો જે રોડ બની રહ્યો છે એના રોડના કામમાં પણ વારે એ પાઇપલાઇન લીકેજ થતી હતી। અત્યારે સરકારશ્રી તરફથી જીયુડીસી મારફત અમલેશ્વર બ્રાન્ચ કેનાલથી માતરિયા તળાવ સુધી એમએસની 800 ડાયામીટરની 1400 ડાયામીટરની પાઇપ નાખવાની કામગીરી લગભગ 90% પૂરી થયેલ છે। પાઇપલાઇનની કામગીરીને પગલે પાલિકાએ નિર્ણય લીધો છે। ભરૂચમાં 3.5 લાખ લોકોને અસર થશે, ત્યારે ઉનાળાની પ્રારંભે જ આ પ્રકારે પાણીકાપ જોવા મળ્યો છે। આવતીકાલથી 5 દિવસ માટે એક જ સમયે પાણી અપાશે।